દાહોદ જિલ્લાના પીપલોદ પંચેલા ગામેથી દારૂનો જથ્થો પકડાયો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેનો સ્ટાફ બાતમીના આધારે પંચેલા ગામે રહેણાંક મકાનમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નગ 762 કિંમત ₹90,144 પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લઈને પીપલોદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. સુરત શહેર પોલીસ દ્વારા સ્પોર્ટ્સ મીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસ દ્વારા ઉમરા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ મીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અજય તોમર અને અન્ય અધિકારીઓની હાજરીમાં કબડ્ડી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. દિયોદર શહેરમાં શિવયાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલની વર્ષા થઈ. વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું. વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ 4 ધામનું ગુજરાતના અલગ અલગ ગામો શહેરોમાં પરિભ્રમણ કરીને આજે દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજો દ્વારા તેમજ વિવિધ સંગઠન અને સંગઠન વેપારી એસોસિએશન સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસનગર તાલુકાના તરફ ખાતે આગામી 16 થી 22 ફેબ્રુઆરીમાં આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેમાં દિયોદર શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળી હતી. ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી, જેમાં મિની અંબાજી સણાદર ધામ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રબારી સમાજ દ્વારા શિવયાત્રાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા. બાણેશ્વરી માતાજીના મંદિર પાસે ભક્તોએ ફૂલની વર્ષા કરી ઝૂમી ઉઠ્યા. દિયોદર ખાતે રબારી સમાજના કુલદેવી બાણેશ્વરી માતાજી વિરાજમાન છે, જેમાં ડીજેના તાલે નીકળેલી શિવયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે ભક્તોએ ઉત્સાહભેર સાથે ફૂલોની વર્ષા કરી હતી અને સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. શિવધામ શ્રી વાળનાથ મંદિર તરફ જ્યારે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની આ યાત્રા કરીને જ્યારે ગુજરાતમાં સોમનાથમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ એકાદ મહિનાથી તાલુકે આ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર, સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે, એના માટે સંત સમાજ સાથેને સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકો વાઇઝ બધી જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે. કચ્છ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, બધી જગ્યાએ જઈને આ રથયાત્રા, આ શોભાયાત્રાનું બધી જગ્યાએ બધા સમાજો દ્વારા સન્માન કરવામાં આવે છે. જ્યારે વાળનાથ મંદિરમાં તારીખ 16/2/2024 થી 22/2/2024 આ 7 દિવસના દિવ્ય કાર્યક્રમમાં ગુરુપુષ્ય અમૃત સિદ્ધિયોગમાં જ્યારે ભગવાન વાળનાથની પ્રતિષ્ઠા થશે ત્યારે બધા જ સમાજો ગુજરાતથી લઈને આખા ભારત વર્ષથી લઈને વિદેશમાંથી પણ જે આપણા સેવકગણ છે એ બધા આ કાર્યક્રમમાં આવવાના છે. એટલે આવો દિવ્ય આવડો મોટો કાર્યક્રમ થતો હોય એના ભાગરૂપમાં પૂર્વમાં બધી જ જગ્યાએ જઈને ગામડે જઈને આપણા સંતો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આપ સર્વ આ કાર્યક્રમમાં પધારજો અને જે સનાતન ધર્મનો પ્રતીક સમા શિવલિંગનું જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ત્યારે જ્યારે દિવ્ય સંતોના આપણા બધાને આશીર્વાદ મળતા હોય, રાજકીય અને સામાજિક અગ્રણીઓ પધારતા હોય, આપ સર્વ પધારશો એવી આશા સાથે સર્વને જય વાળનાથ. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં મંદિર તોડવાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. લિંબાયત ઝોનમાં હંગામો. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની લિંબાયત ઝોનની ટીમે મંદિરના ઘુમ્મટનું બાંધકામ અટકાવી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી, જેને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને ટોળાએ સાંજે લિંબાયત ઝોનનો ઘેરાવો કરીને વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે 10 વર્ષ પહેલા ડિંડોલીની અંબિકા ટાઉનશીપ સોસાયટીની સામે ખુલ્લા પ્લોટમાં ચમત્કારિક હનુમાનજીનું મંદિર હતું. પહેલા આ મંદિર નાનું હતું, પરંતુ 2 વર્ષ પહેલા તેને મોટું કરવામાં આવ્યું હતું. હવે મંદિરના ગુંબજનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન મંગળવારે કોઈપણ જાતની સૂચના આપ્યા વિના લિંબાયત ઝોનનો સ્ટાફ આવી પહોંચ્યો હતો અને બાંધકામ અટકાવી ડિમોલેશન શરૂ કર્યું હતું. મંદિર તોડવાની માહિતી લોકોમાં ફેલાઈ જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ટોળાએ લિંબાયત ઝોન કચેરીએ પહોંચીને મહાનગરપાલિકા પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કરીને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. લોકોએ કહ્યું કે અહીં 10 વર્ષથી મંદિર છે, તો હવે મહાનગરપાલિકાને તેની નોંધ કેમ ન લીધી.
સાથે જ ઝોનના અધિકારીઓને જણાવ્યું હતું કે આ મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે અને મંદિરની સાથે તેના અન્ય પ્રકારનું અતિક્રમણ પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નકલી પોલીસ કર્મી ઝડપાયો. અશોક ચૌધરી નામનો યુવક નકલી પોલીસ બનીને લોકોને લૂંટતો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસે નકલી પોલીસને ઝડપી લીધો. ઝડપાયેલ યુવક ઉપર અગાઉ ચોરી અને નકલી પોલીસ બનવાના અનેક ગુના નોંધાયેલા. બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચોણથરા, લખની બ્યુરો ચીફ, બનાસકાંઠા. આગામી 31 ડિસેમ્બર એટલે કે 31ને લઈને બુટલેગરો દ્વારા મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મીનાક્યાર બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. જોકે આ દારૂની હેરાફેરીને અટકાવવા માટે દાહોદ તેમજ ગરબાડા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે. આ સમાચારની વાત કરીએ તો ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ. પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ઉદેશભાઈ, દીપ્તિનભાઈ, મહેન્દ્રભાઈ, અનિલભાઈ, પપ્પુભાઈ તેમજ કલ્પેશભાઈ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે ઇકો ગાડી, જેનો નંબર છે GJ20AH4165માં વિદેશી દારૂ ભરીને મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવનાર છે. જે બાતમીના આધારે ગરબાડા પોલીસે ચંદલા ગામે વોચ ગોઠવીને બાતમીવાળી ઇકો ગાડી આવતા ઇકો ગાડીને ઝડપી પાડી તેની તલાશી લેતા તેના અંદરથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બિયર ટીન બોટલ નગ 108 કિંમત ₹32,460 તેમજ 2 મોબાઈલ ફોન કિંમત ₹6,000 એમ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલી ઇકો ગાડી, જેની કિંમત ₹85,000 એમ કુલ મળીને 1,23,460ના મુદ્દામાલ સાથે ભાભરના રાયચંદ જોરાવર મહેડા તેમજ જોબટના હાબુભાઈ જમરાને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી 31 એટલે કે 31ને લઈને બુટલેગરો દ્વારા મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મીનાક્યાર બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા આયોજિત દિયોદર તાલુકાના રૈયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. દિયોદર, કાંકરેજ, ભાભર પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભારત દેશને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ગુજરાત સહિત જિલ્લા અને તાલુકાના ખેડૂતો દિન પ્રતિદિન ઓર્ગેનાઇઝર ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળીને ખેતી કરવા લાગ્યા છે. જેમાં પોતાના જ ખેતરને ઝેરી દવાઓ નાખીને જમીનની ફળદ્રુપતાને વધુ ઝેરી બનાવી દીધી છે. જે અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા દ્વારા જિલ્લા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં ખેડૂતોને વિવિધ પ્રકારની સહાય અંગે અને પ્રાકૃતિક રીતે ઓર્ગેનાઇઝર ખેતી કેવી રીતે કરવી અને તે અંગે માહિતી આપવામાં આવે છે. જેમાં દિયોદર તાલુકાના રૈયો ગામે અંબિકા જીનિંગ ફેક્ટરી ખાતે 3 તાલુકાનો કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો. આ મેળામાં દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં દિયોદર, કાંકરેજ અને ભાભર પંથકના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના અધિકારો અને વૈજ્ઞાનિકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું. આખા દેશની અંદર ગુજરાત રાજ્ય એવું હશે કે જેને પ્રથમવાર પ્રાકૃતિક કૃષિ અંગેનો બોર્ડ બનાવેલ છે અને એની અંદર રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટેના જુદા જુદા જે ઘટકો છે એ અંતર્ગત આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહે, જેમાં વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે. રાજ્યના સંયોજકશ્રી અહીંયા હાજર રહી પ્રાકૃતિક કૃષિ અંગેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલું. અહીં બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ આ કાર્યક્રમને ખુલ્લો મૂકેલ અને એમને પોતાનું
ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય એ માટે માર્ગદર્શન આપ્યું. વધુમાં જે માન્ય ધારાસભ્યનું જે અહીંયા કહેવું હતું કે જે ખેડૂતોને પાણીની સમસ્યા છે અને પાણીની સમસ્યાના જે હલ માટે એ પ્રાકૃતિક કૃષિ એક જ વિકલ્પ છે એ માટે ખેડૂતોને સમજાવેલ છે. વત્તા અટલ ભૂજલ યોજનાનો વધુમાં વધુ ખેડૂતો એનો લાભ લે એ માટે બી સાહેબે તમામ જે હાજર રહેલ ખેડૂતોને જણાવેલ. અહીં બહોળી સંખ્યામાં જે ખેડૂતો હાજર રહેલ એમને પૂરેપૂરો પરિસંવાદનો અને પ્રાકૃતિક કૃષિના જે અહીંયા સ્ટોલ કર્યા છે એનો લાભ લીધેલ. વધુમાં અહીંયા ગાડી નેનો યુરિયા અને ડ્રોન મારફતેની જે નવી ટેકનોલોજી વિકસાવેલ છે એનો ડેમોન્સ્ટ્રેશન કરી અને ખેડૂતોને જણાવેલ છે કે નેનો ટેકનોલોજી, નેનો યુરિયા અને ડ્રોનનો પોતાના ખેતરમાં છંટકાવ માટે જે ખેતીવાડી ખાતા તરફથી લાભ મળે છે એનો બી લાભ લે એ માટે સૌને માર્ગદર્શિત કરવામાં આવે છે. દિયોદર તાલુકાના રૈયા મુકામે જે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જે આયોજિત કરવામાં આવેલા મેળામાં ત્રણેય તાલુકાના ખાસ ખેડૂતો વધારે હાજર રહ્યા હતા. દિયોદર, કાંકરેજ અને ભાભર તાલુકાના તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ ત્રણ તાલુકાની જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પણ એક પ્રાકૃતિક જે કંપની બનાવાયેલી છે એ કંપનીના અંતર્ગત ખેડૂતોને વધુને વધુ આમાં ખેડૂતો જોડાય છે. અત્યારે 300થી 400થી વધારે ખેડૂત જોડાયેલા છે અને એમાં વધુને વધુ આમાં ખેડૂતો જોડાય એના માટેની એક સમજણ પણ આપી છે અને એની વિશેષ અને ભોજન બાદ પણ એક માહિતી આપવાના છે. અને ઓર્ગેનિક સર્ટિફિકેશન દરેક ખેડૂતોનું થાય અને એના માધ્યમથી એની ઉપર એક ફેડરેશનનું નિર્માણ કર્યું છે. અને ફેડરેશનના નિર્માણથી આ ખેડૂતોને જે MSP પ્રાઇસ છે MSPના પ્રાઇસ ઉપર 30થી 50% પ્રાઇસ મળે એવું મુખ્ય ઉદ્દેશ છે. અને આ ઉદ્દેશથી ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાશે તો જ ખેડૂતોની સમૃદ્ધ થશે એવું હું ચોક્કસપણે માનું છું. એના માટે રાજ્ય સરકાર પણ ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે. તો હું આત્માનો અને તમામ ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારી અને જિલ્લાના તમામ અધિકારીઓનો ખૂબ આભાર માનું છું. કાંકરેજ તાલુકા રબારી સમાજ તેમજ સર્વ કાંકરેજ તાલુકાની જનતા દ્વારા ભવ્ય સ્વાગત સિહોરી ખાતે કરવામાં આવ્યું. મારો નાથ મારા દ્વારે સૂત્રને સાકાર કરવા અતિ ભવ્ય પાવન કલ્યાણકારી મહાશિવલિંગની ભગવાન શ્રી વાળીનાથની અસીમ કૃપાથી 12 જ્યોતિર્લિંગ, 4 ધામ તેમજ ભારતભરના તીર્થસ્થાનોની યાત્રા, રુદ્રાભિષેક, પૂજન અર્ચન સહિત નિર્વિઘ્ન પૂર્ણ કરીને હવે પરમ પૂજ્ય મહંત જયરામગીરી બાપુના પાવન કરકમળો દ્વારા કાંકરેજ તાલુકામાં પરિભ્રમણ અર્થે મંગળ પ્રસ્થાન કરી પધાર્યા હતા. શોભાયાત્રા દિયોદરથી રાજપુર દેવ દરબાર, થરા વાળીનાથ ભગવાન મંદિર, થરા APMC, વડા, ડુંગરાસણ, માનપુર, આગોલી, કુવારવા, સિહોરી સર્વોત્તમ સ્કૂલ ખાતે તારીખ 20/11/2023 બુધવારના સાંજે આવી જતા મહાઆરતી, મહાઅભિષેક, કાંકરેજ તાલુકામાં પધારનાર શિવયાત્રાના ભોજપ મંડળ તથા સમગ્ર કાર્યક્રમના દાતા દેસાઈ અમૃતભાઈ રામાભાઈ પરિવાર બુકોલી અને ચેરમેન ધી કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘ સિહોરી બોર્ડ ઓફ ડિરેક્ટર ગુજકો સોલ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. વાળીનાથ અખાડા તરફ તાલુકો વિસનગર ખાતે યોજાનાર અતિ ભવ્ય અવસર, અતિ મહાન યજ્ઞ અને પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્થાપિત થનાર કલ્યાણકારી શિવલિંગ, 4 ધામ અને 10 જ્યોતિર્લિંગના અભિષેક પરિભ્રમણ યાત્રામાં મારો નાથ મારા દ્વારે શિવલિંગ યાત્રા અંતર્ગત ગુજરાતના તમામ ખૂણે ખૂણે શિવલિંગ યાત્રા દર્શન અર્થે સુસ્તથી નીકળેલી 60 દિવસના પ્રવાસમાં રાજ્યના તમામ તાલુકામાં આ યાત્રા જવાની છે. ત્યારે શિવલિંગ યાત્રા સિહોરી ખાતે આવી પહોંચતા રબારી સમાજ તેમજ 18 આલમની સમાજો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા.